બનાસે સાથે મળીને ચાલવાનો સ્વભાવ કેળવ્યો, એના કારણે કરીને નાના નાના લોકો પણ એક સાથે મળ્યા અને તેમણે બનાવેલી આ ડેરી એ આજે એના ફળ અનેક લોકો સુધી પહોંચી રહ્યા છે. આજે રક્ષાબંધનના આગલા દિવસે બનાસની માતાઓ બહેનોને 2000 કરોડથી વધારાની રકમ તેમને ભાવફેર તરીકે મળે એનું ખૂબ ગૌરવ છે, સંતોષ છે. અને સરકારોની પોઝિટિવ નીતિઓ અને પ્રજાનો સાથે ચાલીને કામ કરવાનો સ્વભાવ આ બંનેના કારણે આ ક્રાંતિ બની શકી છે. હું તમામ માતાઓ બહેનોને રક્ષાબંધન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. કહેવાય છે કે રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે. આવતીકાલે રક્ષાબંધન છે અને આજે માનનીય શ્રી અધ્યક્ષ શંકરભાઈ સાહેબે દૂધ વધારો ફાળવ્યો છે. તેથી સાહેબને બધી બહેનો આજે રાખડી બાંધી રહી છે અને કહેવાય કે સમુદ્રની જેમ સીમા ન હોય એમ આજે બધી જ મહિલાઓમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ ગઈ છે. કારણ કે સાહેબે 18.3% જેટલો દૂધ વધારો ફાળવ્યો છે અને તેમને રાખડી તેમને બાંધી નથી, પરંતુ એના પહેલા જ તેમણે બધી મહિલાઓને ભેટ આપી છે. રક્ષાબંધનના પહેલા દિવસે મને શંકરભાઈએ ખૂબ ખૂબ આભાર આપ્યો છે. ખૂબ ખૂબ સારું છે. અમને ભાવ વધારો અસલ આલે છે અને પગાર પણ ટાઈમસર આવી જાય. એને લીધે અમારા છોકરા પણ ભણે, ઘર પણ ચાલે, બધું સારી રીતે ચાલે. કેટલું દૂધ ભરાવો તમે? દૂધ તો જેવો માલ ઓછો રાખે તો ઓછું દૂધ જાય, વધારે માલ રાખે તો વધારે જાય. 5 સવારનું જાય, 5 સવારનું જાય. એક માલ હોય તો ઓછું જાય, બોળો માલ હોય તો 20 લીટર જાય, 10 લીટર જાય. મારું નામ હંસાબેન છે. હું ગોકુલી ગામની વતની છું અને દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઉચરપી દૂધ ભરાવું છું અને ટંકે 200 લીટર દૂધ ભરાવું છું. મારા પાસે 70 થી 80 જેવા ઢોર છે અને અમે માણસો રાખીએ છીએ અને જાતે અમે મહેનત કરીએ છીએ. બેન, આજે તમારો નંબર પણ આવ્યો છે. મારો નંબર પણ બીજે નંબરે આવ્યો છે, કોકરેજ તાલુકા. રક્ષાબંધન પહેલા ઐતિહાસિક ભાવ વધારો કરવામાં આવે છે, શું કહેશો? રક્ષાબંધનના પહેલા બહેનોને સારો એવો એમ કે મળતર મળી રહે અને સારો ભાવ વધારો એમ કે ફાળવ્યો છે 18.5%. કેટલો આનંદ થાય? મને બહુ આનંદ છે, બહુ આનંદ છે. આર્થિક રીતે તમને મજબૂત થાવ દૂધ ભરાવાનું? અમને બહુ મહેનત કરીએ છીએ અને મહેનતનું ફળ અમને મળે